નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ તોડજોડની રાજનીતિ, નવું શું, તેને લઈને એક સવાલ અત્યારે હાલ તો ઉદ્ભવી રહ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં એક બાજુ જે રીતે રાજકીય સંકટનો જે આજે ત્રીજો દિવસ જોવા મળી રહ્યો છે, ગઈકાલે પણ જે રીતે ઉદ્ધવ ઠાકરે દ્વારા જે ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું, ક્યાંક એકનાથ શિંદે સાથે ક્યાંક સીધી તેમના દ્વારા જે વાતચીત કરવામાં આવતી હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને આજની જો વાત કરવામાં આવે તો એકનાથ શિંદેનો જે એક વિડીયો વાયરલ થવા પામ્યો છે ને એ વિડીયોમાં ક્યાંક 42 જેટલા ધારાસભ્યો અત્યારે તો જોવા મળી રહ્યા છે. અને તેની પાછળ સવાલ એ જ યથાવત છે કે મહારાષ્ટ્રમાં હવે ક્યાં જઈને આ વાત અટકશે. મહારાષ્ટ્રમાં એક બાદ એક જે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં એક હજુ પણ એક સવાલ એ પણ કે ચલો એક બાજુ જે આટલા જે ધારાસભ્યો અત્યારે તો 42 જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે ક્યાંક એમવીપીમાંથી બહાર નીકળવા પર ક્યાંક વિચાર પણ કરવા માટે તૈયાર છે તેવું સંજય રાઉત દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું. એકવાર એકનાથ શિંદે સહિત અત્યારે જે તમામ ધારાસભ્યો છે તે એકવાર મહારાષ્ટ્રમાં આવી જાય, ચર્ચા વિચારણા કરી લે, એમવીપીમાંથી અમે બહાર આવવા માટે અમે તૈયાર છીએ તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. પણ સાથે એવો સવાલ એ થતો હોય છે કે જો એમવીપીમાંથી બહાર આવે તો પછી શું, ઓપ્શન શું? કારણ કે ભારતીય જનતા પાર્ટી સિવાય તો અત્યારે કોઈ ઓપ્શન છે જ નહીં, કારણ કે 106 જેટલા ધારાસભ્યો એમની પાસે છે. અને જો જે શિવસેના છે તેમની સાથે ગઠબંધન કરે તો સરકાર બનાવી શકે, નહીંતર બીજો એક ઓપ્શન એક જ છે, એનસીપી અને કોંગ્રેસ સાથે જે અત્યારે એમવીપી અત્યારે જોડાયેલું છે અને તે જ પ્રમાણેનું આગળ વધે. પણ હવે જે પ્રમાણેની તોડજોડની રાજનીતિ અત્યારે તો જોવા મળી રહી છે તે ક્યાં જઈને અટકશે? આજે આપણે મહારાષ્ટ્રના સંકટને લઈને તો ચર્ચા વિચારણા કરીશું, પણ સાથે એક ચર્ચા એ પણ કરીશું કે જ્યારે આ તોડજોડની રાજનીતિ ક્યાં જઈને અટકશે. આપણે જે રીતે જોયું છે 2017 બિહાર, 2017 ગોવા, 2019માં જે હરિયાણા અને કર્ણાટક અને 2020માં મધ્યપ્રદેશમાં જે તોડજોડની રાજનીતિ જોવા મળી હતી તે અત્યારના પ્રમાણમાં કેટલી યોગ્ય? સૌથી પહેલો મારો સવાલ તો એ છે કે કેટલી યોગ્ય? કારણ કે જ્યારે તોડજોડની રાજનીતિ કરવામાં આવે છે ને ત્યારબાદ પણ એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે મોસ્ટ પ્રોબેબલી અત્યારે તો જ્યાં ભારતીય જનતા પાર્ટીનો દેશમાં અત્યારે સૌથી મોટો હિસ્સો હોય તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને આ તોડજોડની રાજનીતિથી મળશે શું એ પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જી પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે એ કે જ્યારે મહારાષ્ટ્રની વાત કરતા આવીએ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તો અત્યારે જોવા મળી રહ્યો છે, પણ આ રાજકીય સંકટની વચ્ચે આજે જે પ્રમાણેના નિવેદનો સામે આવે ને તે ક્યાંક અત્યારે તો કહેવાય ને એક સવાલ અત્યારે તો ઉદ્ભવતા હતા કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ. કારણ કે જ્યારે એકનાથ શિંદેની વાત કરવામાં આવે તો એકનાથ શિંદે જે રીતે કહ્યું કે મારી જોડે અત્યારે તો 49 ધારાસભ્ય છે, તેમની સાથે હું શક્તિ પ્રદર્શન કરવા માટે પણ તૈયાર છું. સંજય રાઉત દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર મહારાષ્ટ્રમાં આવો, પછી ચર્ચા કરી લઈએ અને એમવીપીથી અલગ થઈ જઈએ. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. આખી આ ઘટનાને છેલ્લા 2.5 વર્ષની MVA મહાવિકાસ અઘાડીની સરકારને અને શિવસેનાના હિન્દુત્વને આપણે બહુ ડીપલી સમજવું પડે. પહેલા આજની જ આ બધી ઘટનાઓને આપણે વાત કરીએ તો જો એકનાથ શિંદે જોડે ઇનફ સંખ્યાબળ છે કે જેનાથી નથી એમને કોઈ ઠેસ પહોંચતી, એન્ટી ડિફેક્શન લો લાગતો, 50% કરતા વધારે ધારાસભ્યો છે એટલે ચૂંટણી ચિહ્ન એટલે એમનું જે શિવસેનાનું ચિહ્ન છે એ એમની જોડે રહે છે, એટલે વ્હીપ જારી કરી શકે છે, બધું એમના ફેવરમાં છે. તો પછી રાહ શેની જોવાઈ રહી છે? આ બાજુ દેવેન્દ્ર ફડણવીસ તૈયાર છે, એમને કહી દો અવિશ્વાસનો પ્રસ્તાવનો દરખાસ્ત મૂકી દે, ફ્લોર ટેસ્ટ થઈ જાય, એમાં બધા હાજર થઈ જાય એટલે સરકાર બની જાય. જો બધું થઈ જાય એટલે એમની જે ઈચ્છા છે કે હિન્દુત્વની સરકાર દેવેન્દ્ર ફડણવીસની બની જાય, એમાં ક્યાંય કશું રહેતું નથી. તો કોની રાહ જોઈ રહી છે? એક ક્વેશ્ચન પહેલો આ છે. બીજું કે 2.5 વર્ષથી કોથળામાં જે મૂકી દીધું હતું હિન્દુત્વ અને માળીએ ચડાવી દીધું હતું, એ અત્યારે પાછું એમને ઉતારવાનું કોણે? એટલે કોઈએ ઇન્જેક્શન માર્યું, એમને પાછું યાદ આવ્યું કે કોથળો ઉપર મૂકે છે મારે ઉતારવાનો છે? 2.5 વર્ષ દરમિયાન એમને થયેલા કોઈ અનુભવ એવા છે? અચ્છા, જો છે તો શું 2.5 વર્ષ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જોડે એમણે એક વાર ચર્ચા નથી કરી? બીજું 2014 થી 19 અહીંયા હિન્દુત્વની જો આપણે વાત કરીએ, 2019 નું ઇલેક્શન શિવસેના ભાજપના ગઠબંધનમાં હિન્દુત્વના મુદ્દે જ લડી હતી. તેમ છતાં એમના તો 50% જ ઉમેદવારો જીત્યા, ભાજપને ફાયદો થયો હતો, 150 માંથી 105 જીત્યા હતા.
આમના તો 55 જ જીત્યા હતા શિવસેનાના. તો એ વખતે તમારું હિન્દુત્વ ક્યાં એટલે પ્રજામાં સ્વીકાર્ય નહોતું કે 55 ધારાસભ્યો જીત્યા હતા. બધું પતી ગયું. હવે સરકાર જયારે ગઠન થઈ અને એ મોટા ભાઈ નાના ભાઈની લડાઈ ચાલી કે ઉદ્ધવ ઠાકરે મોટા ભાઈ કે અમિતભાઈ શાહ મોટા ભાઈ, અને માતોશ્રીના બંગલે શ્રીખંડપુરીના જમણ કરતા કરતા શું ચર્ચા થઈ બંને ભૂલી ગયા અને ઘેર આવીને હું કોણ તું કોણ થઈ ગયું. અને પછી શરદ પવારે આમને ઉદ્ધવભાઈને કીધું કે ભાઈ તમે આગેવાની કરતા હોય અને મુખ્યમંત્રી બનતા હોય તો, બાકી વખત શરદ પવાર કહી શકતા હતા કે અમને ટેકો આપો તો આવી રીતે અઢી સીએમ તમને આપીએ, પહેલું સીએમ તમારું બીજું થી. એમણે સ્પષ્ટ કીધું હતું 5 વર્ષ માટે સીએમ ઉદ્ધવ ઠાકરે રહેશે. અને એ વખતે પણ એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માંગ્યું હોત તો બી મળી શક્યું હોત. બાગી અજીત પવારને એઝ ઇટ ઇઝ મળ્યું ડેપ્યુટી સીએમ પદ, એ ત્યાંના ત્યાં રહ્યા. તો આખી ઘટનાક્રમમાં અત્યારે જોઈએ છે શું એકનાથ શિંદે એ સ્પષ્ટ નથી થતું. હવે જો એમને બીજેપીને સમર્થન અપાવડાવવું છે કે બીજેપી સરકાર બનાવે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ, તો અત્યારે બધું એમની પાસે તો બે રીતે થઈ શકે છે. કાં તો એ શિવસેના છોડી દે, બધા ધારાસભ્યો એમની જોડે છે, રાજીનામા આપી દે, સિંગલ રાજેશ પાર્ટી બની જશે, બીજેપી સરકાર બનાવી દો, શિવસેના હવે ચિહ્ન પણ તમારી જોડે છે, સમર્થન આપી દો, સરકાર બનાવી દો, ચાલુ પડી જાઓ. જે કોઈ નેગોશિએશન થઈ રહ્યું છે, એટલે આમાં છે ને એક ઇલોજિકલ વાત થોડીક આપણે કરીએ તો લાગે, પણ બહુ ઉપલા લેવલથી અલગ રમત રાજ રમત રમાઈ રહી છે, જેમાં એક શિવસેનાનું ઘર ફૂટે ઘર જાય જેવી પરિસ્થિતિ છે કે બધા બધું જાણે જ છે કે જે રચાઈ રહ્યું છે એ અમને ખબર છે. પણ ક્યાંક એ વખતે એક નિવેદન પણ આપ્યું હતું ને કે અમે અમારી કોઈ પણ માંગણી કરવા જતા હતા, પણ ઉદ્ધવ ઠાકરે ક્યાંક માનતા પણ ન હતા, અમારા માટે દરવાજા પણ બંધ કરી દેવામાં આવતા હતા. તે એક વાત પણ તરત સામે આવી હતી ને. એટલે એટલી બધી નારાજગી હોય અને આ બળવો હોય તો એ બળવો મને લાગે છે કે વ્યાજબી છે કે ભાઈ આ બધું થયા પછી ઉદ્ધવ ઠાકરે સીએમ બની ગયા, અમને સાંભળતા નહોતા, પોતે એક તો આવતા નહોતા, વર્ષા બંગલોમાં રહેતા હતા, મંત્રાલયમાં આવતા નહોતા, અમારા માટે લાઈનો લાગતી હતી, અમને ટાઈમ ફાળવતા નહોતા. આ બધી નારાજગી હોય તો વ્યાજબી છે, હું એવું માનું છું. પણ એકનાથ શિંદે જે કદાચ નંબર 2 કહેવાય શિવસેનાના, એમને શું ઉદ્ધવ ઠાકરે આટલા નિગ્લેક્ટ કર્યા હશે? ક્વેશ્ચન માર્ક ત્યાંથી ચાલુ થાય છે. કારણ કે એકનાથ શિંદે પોતે મુખ્ય એટલે અરે ક્યાંય મળતા ન હોય તો બની જ ના શકે ને. કેબિનેટ મિનિસ્ટર હતા, કેબિનેટ તો દર અઠવાડિયે મળતી હોય, જેમ આપણે અહીંયા દર બુધવારે મળે છે. અત્યારે જે ઊભું કરવામાં આવ્યું છે ઘમાસાણ, અને આ બધાની વચ્ચે તમે જો ભાજપ ફૂકી ફૂકીને ચાલી રહ્યું છે, તો એનો મતલબ જો ભાજપ તરફથી ઊભું કરવામાં આવ્યું હોત, સંખ્યાબળ બધું અકબંધ હોત, તો અત્યારથી ભાજપે દરખાસ્ત મૂકી દીધી હોત. પણ ગઈ વખતે જે થયો એ ભવાડો અત્યારે ન થાય એટલે ફૂકી ફૂકીને ચાલે છે. બીજું હવે ફાઇટ એ પણ છે ને કે શિવસેના કે શિંદે સેના. કારણ કે ઉદ્ધવ ઠાકરે તો એ પણ તૈયારી બતાવી કે હું મુખ્યમંત્રી લાયક ના હોઉં, મને આઈને કહી દો, કાલે રાજીનામું આપી દો. અચ્છા, તમને હું પ્રમુખ પદે મંજૂર નથી, મને આઈને કહી દો, હું એમાંથી પણ રાજીનામું આપી દઉં. બધી જ તૈયારી બતાવી છે. ચર્ચા કરો, ચર્ચા કરવાની તૈયારી. આજે ચર્ચા હવે તો કોઈ પણ માધ્યમથી થઈ શકે છે. આપણે લોકો ડિબેટ પણ અત્યારે તો ઓનલાઈન કરીએ છીએ, તો એ લોકો પણ એક વીસી વિડીયો કોન્ફરન્સિંગ કરી શકે છે સામ સામે બેસીને, કંઈ બી કરવું હોય તો. આ કંઈક બીજી અલગ રમત રમાઈ રહી છે. બીજું, માનો કે હિન્દુત્વ જાગી ગયું છે એકનાથ શિંદેનું અને હિન્દુત્વ ઉભું કરી રહ્યા છે, તો આજ હિન્દુત્વનો વિશ્વાસ શું એ પાછળથી ઉભો કરી શકશે? જે 2.5 વર્ષમાં નથી રાખી શક્યા, એ પાછલા 2.5 વર્ષમાં બીજેપી સાથે રહીને મહારાષ્ટ્રમાં આપી શકશે? અને છેલ્લું મારું કેવું, ભાર્ગવભાઈ જોડાઈ ગયા છે, હું વધારે સમય નહીં લઉં, છેલ્લું મારું કેવું એ છે કે આખા દેશમાં હજારો પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલનો ભાવ, અગ્નિપથ, આ બધા મુદ્દાનું સોલ્યુશન આવી જશે? શું આપણે હિન્દુત્વનો ઝંડો ઝાલી લઈશું? તો મહારાષ્ટ્રમાં એક હિન્દુત્વનો ઝંડો જલાઈ જાય અને ભાજપની સરકાર બની જશે એટલે આખા દેશમાં બધું શાંત 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 થઈ જવાનું છે, બધાના ઘરે સમૃદ્ધિ આવી જવાની છે. એની પર બી ચર્ચા કરો. આપણે હું એમને મારો સવાલ ચર્ચા કરો કે તમે જો આટલી હિન્દુત્વની ચિંતા ધરાવો છો તો હિન્દુસ્તાનમાં રહેલા નાગરિકોની બી થોડીક ચિંતા કરીને આખો ઘમાસાણ ઉભું કરો. અને છેલ્લો એક બીજી વાત કે ઈડી સીબીઆઈ ની જે બીક તમને હતી, તો અત્યારે આ બધા ચાર્ટર્ડ, આપણે જેમ શટલ રિક્ષામાં સરખેજથી ગોતા જઈએ એમ મારા બેટા ચાર્ટર્ડ પ્લેનમાં એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. આ બધો ખર્ચો ક્યાંથી આવે છે? બિલકુલ. સવાલ એ છે કે જ્યારે આપણે મહારાષ્ટ્રની વાત કરતા હોય ને, તેમાં પણ જે આ તોડજોડની રાજનીતિ હવે ક્યાં જે નટકશે તેને લઈને તો એક સવાલ યથાવત છે. પણ સાથે ભાર્ગવભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે રાજકીય વિશ્લેષક પણ છે. જી ભાર્ગવભાઈ, આપનું પણ સ્વાગત છે. ભાર્ગવભાઈ, એક બાજુ જે રીતે મહારાષ્ટ્રની આપણે વાત કરી રહ્યા છીએ ને, મહારાષ્ટ્રમાં જે અત્યારે રાજકીય સંકટનો 3જો દિવસ જોવા મળી રહ્યો છે, સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞ, આ મોટી પોલિટિકલ ક્રાઇસિસ છે, કારણ કે આ ક્રાઇસિસની આધાર રાજ્યપાલ ઉપર રહેશે.
પણ જે રીતે હમણાં પ્રશાંતભાઈ એક વાત કરી ને એની અંદરથી મને એક બહુ ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે આ બધા ઉડાઉડ કરી રહ્યા છે તે ક્યાંથી શું કરી રહ્યા છે. તો મને લાગે છે પક્ષ પલટુઓ ઉપર જીએસટી લાગવો જોઈએ, કારણ કે સાલું આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને તો હે જીએસટી લાગે છે, તો આ પક્ષ પલટુઓ ઉપર ક્યાંક જીએસટી લાગવો જોઈએ. એનીવે, ઇટ વોઝ લિટલ લાઇટર ટોન. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ મહારાષ્ટ્રનું રાજકારણ 1-2 દિવસ કે 5 દિવસની અંદર આ સોલ્વ નહીં થાય. આ 15 દિવસ હજી એના લાગશે, કારણ કે અત્યારે આખો વીટો જે છે ને એ રાજ્યપાલ માફ કરજો સ્પીકરના હાથમાં છે. સ્પીકર એમને કેટલા સભ્યો છે એ પ્રમાણે દળ બનાવવાની મંજૂરી આપે છે કે કેમ આપે છે, તો એમાં ઠાકા ઠૈયા કેટલો સમય સુધી થાય છે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે કે કેમ. તમે જુઓ કે કર્ણાટકની અંદર જયારે વજુભાઈ વાળા રાજ્યપાલ હતા અને સરકાર બનાવવાની છૂટ આપીને લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાંથી કંઈક જુદું જજમેન્ટ લઈને આવ્યા અને એમને પાછું મૂકેલું ચાટવું પડ્યું હતું. એટલે આ બધી જ પરિસ્થિતિઓનું નિર્માણ આવનારા દિવસોમાં થવાનું છે, કારણ કે શિવસેના એમને છોડી નહીં દે. નંબર 2 કે શિવસેનાના એટલે મહારાષ્ટ્રના જે અને શિવસેનાના જે કાર્યકર્તાઓ છે ગુજરાતના લોકો જેટલા સહિષ્ણુ નથી. આ વાતને આપણે બહુ જ અંડરલાઈન કરીને કહું છું કે એટલા સહિષ્ણુ નથી. ત્યારે આ સંજોગોની અંદર મહારાષ્ટ્રમાં મોટી અરાજકતા થવાની પૂરેપૂરી શક્યતા છે. નંબર 2, હજી એમને એમનો પ્રકોપ દેખાડ્યો નથી સરકારમાં બેઠા છે ત્યાં સુધી. જો એ લોકો હાઈકોર્ટની અંદર મુંબઈ હાઈકોર્ટમાં જઈને હેબિયસ કોર્પસ કરી કે ભાઈ અમારા જેમ ફરિયાદો કરી છે એ રીતે હેબિયસ કોર્પસ કરી અને અમારા સગાવાલાઓ ક્યાં છે એમની ખબર નથી, એમને તકલીફમાં છે, એમને શોધી લાવો એમ કહી અને મુંબઈ પોલીસ જો ત્રાટકે તો અને એ પછીનો જે સમય તમારી પાસે અઠવાડિયું 10 દિવસનો જે મળી જાય સ્પીકરની મદદથી, તો એની અંદર ચિત્ર બદલાવાની શક્યતા છે. કેટલી છે એ હું અત્યારે ભવિષ્યવાણી કરી નથી શકતો, પણ શક્યતા છે. એટલે આ જો ને તોના બધા પાસા છે. એટલા માટે જ ગુજરાતને સેફ હોવા છતાં ત્યાંથી ઉઠાઈને ગૌહાતી એટલા માટે જ લઈ જવામાં આવ્યા છે કે ગૌહાતી ઇઝ અ વેરી સ્મોલ પ્લેસ અને ત્યાં આગળ તમે બધું કરી શકો. નંબર 2 કે ગુજરાતમાંથી એટલા માટે એમને લઈ જવામાં આવ્યા છે કે ગુજરાતની અંદર એની પાછળનું બહુ મોટું લોજિક છે કે તમે જુઓ કે ગુજરાતની અંદર 10માંથી 6 ફેમિલી એવા છે જે લોકોને મહારાષ્ટ્ર સાથેના કનેક્શન હશે, ગુજરાતના ઓન એન એવરેજ લોકોને. એટલે ક્યાંકથી કનેક્શન એમને નીકળી શકે, ઇન્ફ્લુઅન્સ થઈ શકે. આ બધી જ શક્યતાઓને ધ્યાનમાં રાખી રાતોરાત એમને ગૌહત્તી ઉપાડવામાં આવ્યા છે અને આ જ એક મુખ્ય કારણ છે કે ગૌહત્તી એમને લઈ જવામાં આવ્યા છે. પણ અગત્યનો જે રોલ રહેશે આવનારા દિવસોમાં સ્પીકરનો રોલ બહુ મોટો રહેશે, પછી રાજ્યપાલનો રોલ આવશે. રાજ્યપાલ તો ચલો કે ભાજપના જ છે એટલે સરકારના જ છે એટલે સરકારને મદદ કરી શકે, પણ સ્પીકર તો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના છે એટલે એ ઘણો મોટો રોલ આની અંદર કરી શકે એમ છે. બિલકુલ. એક બાજુ જે રીતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે, તો પ્રશાંતભાઈ એક સવાલ આપણે એ પણ કે આ આખી જે પરિસ્થિતિ જોઈએ આપણે છેલ્લા 3 દિવસથી ક્યાંક આપણે તમામ ચર્ચા કરી રહ્યા છે મહારાષ્ટ્રના સંકટને લઈને. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી કે ના તેઓ અત્યારે જે કહી શકાય કે લાઇટમાં આવ્યા પણ છે. શું લાગી રહ્યું છે? કારણ કે તોડજોડની રાજનીતિ તો આપણે અત્યાર સુધી મેં જે રીતે મેં શરૂઆતમાં કહ્યું ને પ્રશાંતભાઈ કે બિહાર લો, ગોવા લો, હરિયાણા લો, કર્ણાટક કે પછી મધ્યપ્રદેશ, તેમાં જે તોડજોડની રાજનીતિમાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક આખા દેશમાં જે કવર કરવા તો માગે છે, પણ હવે આ મહારાષ્ટ્રમાં થશે શું? કારણ કે હજુ સુધી કોઈ પણ સ્ટેટમેન્ટ આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી તરફથી. અને ક્યાંક એવી પણ વાત સામે આવી હતી પહેલાં કે અત્યાર સુધી સરકાર બનાવવા માટેનો કોઈ પણ પ્રસ્તાવ અમારી પાસે આવ્યો નથી. એટલે આ વખતે ભાજપ બહુ ફૂકીને એટલે ચાલે છે કે ગઈ વખતે બહુ મોટો ભવાડો થયો હતો, કારણ કે ડે ટાઈમમાં કદાચ કાગળ નહોતા વાંચી શકતા એટલે રાત્રે અંધારામાં 5 વાગ્યે સારી એવી લાઇટોથી એ લોકોએ શપથવિધિ કરી હતી રાજ્યપાલના ઘરે જઈને. અને રાજ્યપાલને બી ખબર નહીં 5 વાગે કદાચ 6 વાગ્યા પછી ક્યાંક નીકળી જવાનું હશે, મારું ધ્યાન નથી. 4 વાગે બિલકુલ. એટલે 4 વાગે એટલે 4 વાગે હેલોજન લાઇટમાં કદાચ સારું વંચાતું હશે શપથવિધિમાં, એટલે લીધી હતી. અને અજીત પવારને પણ ખબર નહીં એ વખતે આવું જ એક હિન્દુત્વ કંઈક જાગી ગયું હતું કે ભાજપના પડખામાં બેસીને હું સત્તા બનાવી લઉં. હા, તડજોડની રાજનીતિમાં કદાચ મહારાષ્ટ્ર અત્યારે અપવાદ આપણે રાખવું પડે, કારણ કે ઓરિજિનલી જનાદેશ તો ગઠબંધનને મળ્યો હતો, એનડીએને મળ્યો હતો, ભાજપને અને શિવસેનાને. આ તો પછી એ બે ભાઈઓ વચ્ચે મેં કીધું શ્રીખંડપુરી, આ મારા શબ્દો બે રીડ બિટવીન ધ લાઇન,
આ વાત હતી કે માતોશ્રી પર જમણવાર હતો. મોટા ભાઈ કોણ? કારણ કે એ વખતે બે ભાઈઓ હતા, અમિતભાઈ અને ઉદ્ધવભાઈ. પછી એ નીકળ્યા પછી આ ફાઇટ ચાલી હતી કે તમે ઉપર ભલે મોટા ભાઈ, મહારાષ્ટ્રના મોટા ભાઈ અમે, એટલે મોટા ભાઈ અહીંયા સીએમ પદ પોતે તો ઉદ્ધવ ઠાકરે ક્યારેય બતાવ્યું નહોતું, હું એવું સ્પષ્ટ માનું છું. પણ એમ કે અહીંયા અમારા સીએમ રે, તો એવી ચર્ચામાં ક્યાંક બાજી પેજ ફસાઈ ગયો. અમિતભાઈ ભૂલી ગયા ઘેર જઈને કે મેં આવું કંઈ કીધું હતું, અને એ વાત બની નહીં. અને એ વખતે બી આખા ઘટનાક્રમમાં માનનીય મોદી સાહેબ શાંત હતા. અને મોદી સાહેબ છેલ્લે એક વાક્ય એટલું બોલ્યા હતા કે જો દેવેન્દ્ર ફડણવીસ પાસે બહુમત ન હોય તો એને રાજીનામું આપી દેવું જોઈએ. અને તરત જ એના સ્ટેટમેન્ટના અડધો કલાકમાં દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને જઈને રાજીનામું આપ્યા હતા. એ રીતે અત્યારે તમે જોવા જાઓ તો રાજ્યપાલની ભૂમિકા મહત્વની રહેશે. તડજોડ અત્યારે જે થઈ રહી છે એ સરકાર પાડવા માટે આ બધું શું ચાલે છે, મેં કીધું મને અત્યારે કશું જ સમજાતું નથી. હા, સમજણ શક્તિ આપણી પાસે પુષ્કળ છે. એક ઇલોજિકલ વાત એવી પણ આવે છે કે હવે ઉદ્ધવ ઠાકરેને અંદરથી ભાન થયું છે થોડું ઘણું કે મારી જે છબી હતી હિન્દુત્વની એક ખરડાઈ ગઈ છે, અને મને મહારાષ્ટ્રની જનતા અને મારી શિવ સૈનિકોની જનતા મને માફ નથી કરતી, એટલે મારે ધીમે કરીને પાછું સરકી જવું જોઈએ. પણ હું સરકીશ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. એટલે એકનાથ શિંદેને આગળ ધર્યા હોય અને પછી અત્યારે એ બધું, કારણ કે નહીતર ઉદ્ધવ ઠાકરેને પૂછ્યા વગર આ લોકો બિલકુલ, સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે તોડજોડની રાજનીતિની વાત થતી હોય અને તેમાં પણ જ્યારે એમવીપીની બહાર આવવાની પણ વાત થતી હોય, તે હવે ક્યાં જઈને અટકશે તે એક સૌથી મોટો સવાલ યથાવત જ છે. જી પ્રશાંતભાઈ, જી પ્રશાંતભાઈ, આપને રોકવા માંગીએ છીએ અહીંયા. એક સવાલ એ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે ને કે તોડજોડની રાજનીતિ અત્યારે તો કેટલી સફળ થઈ તેના લઈને એક સવાલ તો અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. ભાર્ગવભાઈ, જે રીતે મેં ક્યાંક ચર્ચાની જે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ગોવા લઈ લો, કર્ણાટક લઈ લો, મધ્યપ્રદેશ, હરિયાણા તથા બિહારમાં જોડતોડની જે રાજનીતિ અત્યારે તો જોવા મળી છે ને તે હવે ક્યાં જઈને અટકશે તેના લઈને એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. અને આ તોડજોડની રાજનીતિથી ફાયદો કોને તેના લઈને પણ એક સવાલ યથાવત છે. શું કહેશો આપ તેના લઈને પણ? જો તોડજોડની રાજનીતિ જે છે એ આજની નથી, એ લાંબા સમયથી ચાલતી આવે છે. અને એના કારણે એ તોડજોડની રાજનીતિ, એ પહેલા આયારામ ગયારામ કરીને રાજકારણમાં એક બહુ સરસ શબ્દ હતો, અને રાજીવ ગાંધીએ એના પછી ડિફેક્શન લો લાવ્યા, અને જેના કારણે વારંવાર પક્ષપલટા થતા બંધ થયા, અને જેના કારણે સરકાર ઉથલતી બંધ થઈ, પ્રમાણમાં થોડી સ્ટેબલ થઈ. હવે સવાલ એ આવીને ઉભો રહે છે કે તડજોડની રાજનીતિથી રાજકીય પાર્ટીને ફાયદો મળશે. આ આખી સ્થિતિને હું છે ને ડિટર્જન્ટ પાવડર તરીકે જોઉં છું. તમે ડિટર્જન્ટ પાવડર એટલે આપણે જયારે કંપનીઓના નામ નહીં દઉં, પણ આપણે જયારે નાના હતા ત્યારે બે ડિટર્જન્ટ પાવડરની વાત ચાલતી હતી, અને જેમાંથી કરસનભાઈ જેવા મોટા માણસ ને બીજા એક હતા, એ પછી આવ્યો બીજા બે નવા ડિટર્જન્ટ પાવડર. એટલે એ પેલાને ભૂલી ગયા કે ભાઈ તમારું વોશિંગ મશીન બગડે નહીં માટે તમારે આ ફલાણી જાતના ડિટર્જન્ટ પાવડર વાપરવાના. એટલે અમારા મસોતા, અમારા રાજકારણીઓના મસોતા ધોવા માટે અમે નવો ડિટર્જન્ટ પાવડર વાપરીએ છીએ, અને આ ડિટર્જન્ટ પાવડરનું નામ એ લોકો નો રિપીટ થિયરી આપે છે કે ભાઈ આના બદલે તમે આ ડિટર્જન્ટ પાવડર વાપરો તો તમારા બધા એટલે તમારી બધી સમસ્યાઓ અમે ધોઈ નાખીશું. હવે આ ડિટર્જન્ટ પાવડર ની અંદર મુશ્કેલી એ છે કે મને તમને જો કોઈ ડિટર્જન્ટ પાવડર લાયા ને ના ફાવ્યો તો આપણે બીજી વખત એ ખરીદવા નહીં જઈએ, પણ આ સાલું 5 વર્ષ માટે આપણા માથે ઠોકાય છે. અને નંબર 2 કે આ તડજોડના રાજકારણની અંદર જો વિધાનસભા તૂટે છે અને નવું ઇલેક્શન આવે છે તો આ કન્યાના કેડે આ બધો ભાર આવે છે, મારા ને તમારા ખિસ્સામાંથી આ પૈસા જવાના છે. એટલે ખરેખર તો આ પોતાના અંગત સ્વાર્થ માટેનું આ રાજકારણ બંધ થવું જોઈએ. એ આદર્શ પરિસ્થિતિ છે, પરંતુ હું કહું છું, આ શબ્દ અંડરલાઈન કરું છું કે આદર્શ પરિસ્થિતિ છે, પણ આમાં કોઈ ફેરફાર થાય આવનારા દિવસોમાં મને દેખાતું નથી. પણ ભાર્ગવભાઈ, જે રીતે જે આ 2 દિવસથી અત્યારે ચર્ચા તો ચાલી રહી છે ને તેમાં પણ ક્યાંક પ્રશાંતભાઈએ પહેલા કહ્યું હતું, મને યાદ છે કે વિધાનસભાની કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવે તેમાં કોઈ પણ પક્ષ જીતી જાય અને ત્યારબાદ તો ક્યાંક ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટી સત્તા તો હાંસલ કરી જ લે છે. એટલે કે ક્યાંક અત્યારે શું દેશમાં અત્યારે તો જે મોટા હિસ્સા પર કબજા કરવાની જે વાત અત્યારે છે કે પછી ગમે તેમ કરીને આપણે સત્તા હાંસલ કરવાની વાત છે અત્યારે તો? આમાં ગણિત બહુ જુદું છે, અને ગણિતને સમજવાનો આપણે બે રીતે પ્રયત્ન કરીએ.
નંબર એક કે તમારી પાસે રાજ્યસભામાં સંખ્યા ઓછી છે. હવે લોકો બિહારના ઇલેક્શનની અંદર એમ કહેતા હોય કે મમતાની જીત થઈ છે. હું એને બહુ જુદા પરિપ્રેક્ષમાં જોઉં છું. એને હું મમતાની જીત નથી કહેતો, હું બીજેપીની જીત કહું છું. બીજેપીની જીત એ રીતે કહું છું કે એમના જેટલા વિધાનસભાના સભ્યો વધ્યા છે એટલે એમને રાષ્ટ્રપતિની ચૂંટણીથી માંડીને રાજ્યસભાની અંદર મોકલવા વાળા સભ્યોની સંખ્યામાં વધારો થશે. હવે અત્યારે રાજ્યસભાની અંદર એમનું બહુમત ની અંદર માત્ર ને માત્ર 8 સીટો ખૂટે છે. 8 નહીં, માફ કરજો, 7 સીટો ખૂટે છે છેલ્લી આ રાજ્યસભાની ચૂંટણી થયા પછી. હવે 7 સીટો જયારે ખૂટે છે ને એ 7 સીટો મેળવવા માટે એમને શું કરવું પડે? તો તમામ રાજ્ય સરકારોની અંદર ઉથલ પાથલ કરવી પડે છે અને એ ઉથલ પાથલ કર્યા પછી આ રાજ્યસભાની સીટો વધી છે. હવે રાજ્યસભાની અંદર તમે લોકસભાની અંદર જે પણ ઠરાવ પસાર કરો ને રાજ્યસભાની અંદર તમારી બહુમતી હોય તો એ આસાનીથી તમે પસાર કરી શકો છો. એટલે આ એક બહુ જ મોટી સ્ટ્રેટેજી છે અને આ સ્ટ્રેટેજીના ભાગરૂપે સરકારો અલગ અલગ રાજ્યમાં બનાવવામાં આવી છે. કારણ કે જયારે બીજેપી પહેલી વખત સત્તા પર બેઠી ને ત્યારે કાશ્મીરનો પીડીપી સાથે જયારે એમણે ગઠબંધન કર્યું ત્યારે લોકોની બહુ ગાળો ખાધી છે કે તમે હિન્દુત્વની વાત કરો છો, હિન્દુત્વની વાત કરીને બહાર નીકળ્યા છો ને પીડીપી સાથે તમે ગઠબંધન કર્યું. છેવટે એમને ગઠબંધન તોડવું પડ્યું. પણ ગણિત એમનું જે મેં કહ્યું એ રાજ્યસભાની સીટો વધારવાનું એક ગણિત છે અને જેના કારણે આવનારા દિવસોમાં એમને જે ઈચ્છા પડે એ ખરડા લાવવા હોય, એ પસાર કરવા હોય તો એમાં આસાની થઈ શકે. અને એ ગણિતના ભાગરૂપે આ આખું 8 વર્ષથી આ રાજકારણ આ પ્રમાણે ચાલી રહ્યું છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે આપણે રાજનીતિની વાત કરીએ છીએ ને તેમાં પણ જે રીતે પહેલા નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની જે દોસ્તી હતી અત્યારે તો કોઈ પણ એ ભૂલી શકતો ન હતું. ક્યાંક શોલેના જય વીરુ જેવી હતી પણ ક્યાંક એ પણ અત્યારે તો તૂટી ગઈ. ત્યારબાદ ભાજપે સરકાર બનાવી. ગોવાની વાત કરવામાં આવે તો ગોવામાં પણ જે અપક્ષો સાથે ક્યાંક ગઠબંધન કરી લીધું ત્યારે 2017માં બનાવી હતી. તો બીજી બાજુ જોવા જઈએ તો ભાજપ સરકારે પહેલાં અપક્ષ ધારાસભ્યોને જોડ્યા બાદ જેજેપી સાથે ક્યાંક વાતચીત કરવી પડી હતી હરિયાણામાં અને જે બધી શરતો માનવી ન પડે ને એટલા માટે ક્યાંક અત્યારે તો ભાજપે એ રીતે ક્યાંક સરકાર પણ બનાવી દીધી હતી. બીજી બાજુ જોવા જઈએ તો કર્ણાટકમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી ને મધ્યપ્રદેશમાં તો આપણે બધા જાણીએ છીએ કે જે સિંધિયાએ જે 22 ધારાસભ્યો લઈને જે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ને કમલનાથ સરકાર આખી જે પડી ભાંગી હતી. આ તોડજોડની રાજનીતિ ચલો અત્યારે ભારતમાં તો જોવા મળી છે, ભારતના રાજકીય માહોલમાં પણ જોવા મળી છે. તે અત્યાર સુધી કેટલી સફળ નહીં અસર અત્યારે તો કેવી પ્રકારની જોવા મળશે રાજકારણમાં આગામી સમયમાં? કારણ કે મહારાષ્ટ્રની પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે ક્યાંક શિવસેના ભારતીય જનતા પાર્ટીની સાથે જો ગઠબંધન કરે અને સરકાર બનાવે તો પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે તડજોડને લઈને 2-3 વાતો મારે કરવી છે. આમ તો આપણે મહારાષ્ટ્રના પરિપ્રેક્ષમાં વાત કરવાની પણ ઓવરઓલ બી જોઈએ તો પહેલા એવું હતું કે કોઈ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે 50% કરતા વધારે ધારાસભ્યો જોઈએ. પણ ભાજપ આવ્યા પછી એવું થઈ ગયું કે 80% જીતવી પડે સીટો. જો રાજસ્થાનમાં ઉથલાઈ ના શક્યા, મહારાષ્ટ્રમાં બહુ એટલે પાતળી માર્જિન હતી એટલે પતી ગયું. એ જ રીતે બીજી બધી જગ્યાએ પણ આ થયું, કર્ણાટકમાં જે થયું. એટલે તડજોડને લઈને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં પ્રજા પોતાનો મતાધિકાર મૂકી દેશે કે ભાઈ કંઈ બી કરો, સરકાર તો ભાજપની બને છે એટલે આપણે મત આપવા જવાનો મતલબ જ નથી રહેતો અને ચૂંટણી છે ને ફોર્માલિટી બની જશે. આવશે જશે, રિઝલ્ટ ગમે તે આવે, સરકાર ભાજપની બનશે. આ 2-3 વસ્તુ ફિક્સ થતું જાય છે. એટલે આનાથી કેટલો હવે વિશ્વાસ લોકોને રહે છે એ આપણે જોવાનું રહ્યું. બીજો રહ્યો સવાલ કે ઓવરઓલ આ જે તડજોડની રાજનીતિ કરો, આ કરો તે કરો, છેલ્લે રાજકારણ માટે જે જનતાના હિત ભૂલાઈ રહ્યા છે મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. કારણ કે પછી જનતાના પ્રશ્નો બાજુ પર જાય છે. જેમ ભાર્ગવી વાત કરી કે રાજ્યસભામાં ખરડા પસાર કરાવવા છે એટલે પોતાના ગમતા બધા જ ખરડા જેમાં પછી ગમે તે આવી શકે. હવે એ જે કંઈ સ્કીમ લોન્ચ કરવી છે આ તો ખબર નહીં, હમણાંથી વળી વિરોધ પક્ષ ક્યાંક કામ કરે છે દેખાય છે એટલે પાછા લેવા પડે છે કાયદા. બાકી જો આ વિરોધ પક્ષ હજી આનથી નીચે ઉતરી જશે તો બધું ધાર્યું થશે. અને ભારત બી આ તો ભૂલથી મને લાગે છે આઝાદી વખતે 562 રજવાડા ભેગા થઈ ગયા પછી આ ભારત એક રજવાડું થઈ જશે. એક રાજા હશે, એ રાજાને મન ભાવે એવું વર્તન થશે, રાજાને જે ધાર્યું હશે એ જ બધું કરાવવાનું છે અને પ્રજાએ પછી ચૂપચાપ આમ સાંભળે રાખવાનું છે, રાજાજી કી જય બોલાવવાની છે. આનાથી વિશેષ કોઈ ભવિષ્ય નથી દેખાતું મને જો આવું આવું ચાલશે તો. કારણ કે બધું અને એ અમે જ છીએ એટલે ભારત દેશ છે, આ એક માનસિકતા જે ઉભી કરવામાં આવી છે એ બી હવે ક્યાંક મને એવું લાગે છે સુધારવાની એમણે પોતાને જરૂર છે. હા, તમે સારા છો ત્યાં છો, નથી એવું નથી, તમારા અમુક કાર્ડ ચાલે છે, સારા ચાલે છે,
પણ ઓવરઓલ ભારતના રાજકારણની પરિપ્રેક્ષમાં બી તમારે વિચારવું પડશે. આ જે જનૂન ચડ્યું છે કે બધી જગ્યાએ બિલકુલ પ્રશાંતભાઈ, હું આપને રોકવા માંગીશ કે એક બાજુ જે રીતે ક્યાંક જ્યારે તોડજોડની રાજનીતિની વાત થઈ રહી છે ને તેમાં પણ મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સરકારનો જે સંકટ છે તેનો ત્રીજો દિવસ છે. એકનાથ શિંદે લડી લેવાના ક્યાંક મૂડમાં છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પણ ક્યાંક એમ કહી રહ્યા છે કે હું સીએમ સીટ પણ છોડવા માટે તૈયાર છું, શિવસેનાના અધ્યક્ષ પદ પણ હું અત્યારે તો છોડવા તૈયાર છું, પણ મહારાષ્ટ્રમાં આવીને તમે વાત કરો. અને બીજી બાજુ જે પ્રમાણે તોડજોડની રાજનીતિ લઈને ક્યાંક આપણે ચર્ચા વિચારણા કરીને તેમાં પણ ક્યાંક અત્યારે તો એ જ જોવા મળી રહ્યું છે કે આ તોડજોડની રાજનીતિમાં ક્યાંક વિપક્ષ તો સાથે સાથે નિષ્ફળ તો નીવડી રહ્યું છે, પણ હવે આ ક્યાં જઈને અટકશે તે પણ એક સવાલ યથાવત છે. તેની સાથે પ્રશાંતભાઈ અને ભાર્ગવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆતમાં વિશે આપશો. નમસ્કાર.